ગુણૈ એવ કર્માણિ ક્રિયન્તે. ગીતાનું દ્રષ્ટાંત આપે છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ. તો પ્રકૃતે ગુણૈ સર્વશઃ કર્માણિ ક્રિયમાણાની. એ અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ પ્રકૃતિના ગુણો સત્વ રજસ તમસ એમાંથી બનેલા ઉપાધિ એના જોડે બધા જ કર્મ સર્વ રીતે થાય છે. શરીર સ્થૂ કાઉન્તે ન કરો તેને લિપ્યતે. હે કાઉન્તે 13મા અધ્યાયમાં કે આત્મા શરીરમાં રહેલા હોવા છતાં પણ કરતો પણ નથી, કરાવતો પણ નથી. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. આ નવદ્વારના પૂરમાં રહેલા છતાં પણ કરતો પણ નથી, કરાવતો. અનેક રીતે કહેવાય, અનેક જગ્યાએ કહેવામાં આવ્યું. ઇત્યાદિ આ સકળ વ્યવહારે તમે અનેક સ્થળોએ આત્મા નિર્વિકાર છે એ અનેક વાર કહેવામાં આવ્યું. ક્યાં કહેવામાં આવ્યું? ગીતાસુ એવ. આ ભગવદ્ ગીતા ગ્રંથમાં એ કહેવામાં આવ્યું. પછી ઉપનિષદમાં કહેવામાં આવે છે, આગળ કહે છે શ્રુતિષુ ચ ધ્યાયતીવ લેલાયતીવ ઇત્યવમાદ્યાસુ. તો શંકરાચાર્ય મહારાજનું બહુ જ પ્રિય વાક્ય છે. ધ્યાયતીવ લેલાયતીવ. હું બધા વાક્યો મળતા નથી એમને, એટલા માટે આ વાક્યો વારંવાર હંમેશા ટાંકતા હોય છે. સહી સ્વપ્નો ભૂત્વા ઇમમ લોકમ અતિક્રામતી મૃત્યો રૂપણ. એમ કે આત્મા સદી સ્વપ્ન ભૂત્વા. આત્મા બુદ્ધિ સાથે તાદાત્મ્ય પામીને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બે અવસ્થાઓ ભોગવતો છે. અને વળી ધ્યાયતી લેલાયતી. બુદ્ધિમાં તાદાત્મ્ય હોવાના કારણે એ જાણે કે વિચારી રહ્યો છે, જાણે કે વિક્ષિપ્ત થઈ રહ્યો છે. તો બુદ્ધિની અંદર જ્ઞાનેન્દ્રિયોમાં પણ અહમ ભાવવાના કારણે ધ્યાયતી ધ્યાન કરી રહ્યો છે, વિચાર કરી રહ્યો છે. કોણ? આત્મા. આત્મા વિચાર નહીં કરતો, બુદ્ધિ વિચાર કરે છે, પરંતુ બુદ્ધિમાં અહમ ભાવવાના કારણે એ પોતે કહે છે કે હું વિચારું છું. આપણે કહીએ ને હું ધ્યાન કરું છું. કોણ ધ્યાન કરે છે? ધ્યાન તો બુદ્ધિનો સ્વભાવ છે. જે બેધ્યાન હોય એને ધ્યાન કરવાનું હોય, તો બેધ્યાન તો બુદ્ધિમાં છે અને ધ્યાન પણ બુદ્ધિમાં થાય. છતાં પણ આપણે કે હું ધ્યાન કરું છું, બુદ્ધિની અંદર અહમ ભાવ હોવાને કારણે બુદ્ધિની જે ક્રિયા છે ને આત્માની ક્રિયા માની લેવામાં આવે છે. અને આપણે કહીએ છીએ કે હું ધ્યાન કરું છું. એટલે કહે છે શ્રુતિ ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ જાણે કે ચિંતન કરે છે. લેલાયતી જાણે કે હાલે છે. કર્મેન્દ્રિયમાં અહમ ભાવના કારણે કર્મ હાલતું હોય, હાથ કે શરીર હાલતું હોય, હું હાલું છું. મન વિચારતો હોય, હું વિચારું છું. આમ ઇવ શબ્દ વાપરીને ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ. ઇવ જાણે કે આત્મા વિચારે છે, જાણે કે આત્મા હાલે છે. એનાથી કે વિચાર તો ન હોવા છતાં પણ એ વિચારે છે એવું માનવામાં આવે છે. હાલતો ન હોવા છતાં પણ એ હાલે છે એવું માનવામાં આવે છે. વિચારવું અને હાલવું આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય એટલે બુદ્ધિ અને કર્મેન્દ્રિયોનો સ્વભાવ છે. એમાં અહમ ભાવના કારણે આવો ભ્રમ સેવામાં આવે છે. વાસ્તવમાં આત્મા વિચારવાથી, હાલવાથી આ બધી પ્રક્રિયાઓથી મુક્ત છે. એમ એવા શબ્દના પ્રયોગથી ઉપનિષદે કહ્યું કે આત્મામાં વિચારવાનું કે હાલવાનું એટલે કોઈ માનસિક કર્મ કે ઇન્દ્રિયોનું કર્મ નથી. એટલે આત્મા આ કરતા છે, અવિક્રિય છે. અસંગો હિ પુરુષ તત્ર પશ્યતિ અનન્વાગતસ્તેન ભવતિ અસંગો હિ પુરુષ. એવું કહેવામાં આવ્યું. જાગ્રતનું, સ્વપ્નનું, સુષુપ્તિનું વર્ણન કરવામાં આવ્યું. તો જાગ્રતમાં એટલે ઉપનિષદ કે તત્ર રત્વા ચરિત્વા, ત્યાં બધું આમ તેમ ભ્રમણ કરીને જાત જાતનો અનુભવ કરીને વળી પાછો જે માર્ગેથી આવ્યો એ માર્ગે ગયો, એ માર્ગે પાછો આવ્યો. સ્વપ્નમાં જાય, સ્વપ્નના બધા અનુભવો કરે, ત્યાં જાત જાતનો ભટકે, જાત જાતની જગ્યાએ જાય, જાત જાતના અનુભવો કરે સ્વપ્નમાં. અને જે માર્ગે સ્વપ્નમાં ગયો એ જ માર્ગે પાછો જાગ્રતમાં આવે. પણ ત્યાં જઈને શું થયું ને? તો કે યત તત્ર પશ્યતિ, એ ત્યાં જે કંઈ જોવે છે કે અનુભવે છે અનન્વાગતસ્તેન ભવતિ, એની સાથે કોઈ જોડાતું નથી. સ્વપ્નમાં જાય ખરો આત્મા, પરંતુ સ્વપ્નના કોઈ અનુભવથી લેપાયમાન થતો નથી.
ત્યાંના કોઈ અનુભવોને લઈ આવતો નથી, એનાથી લેપાયમાન થતો નથી કે પ્રભાવિત થતો નથી, અને પછી તરત જ હતો એવો જ પાછો જાગ્રતમાં આવે, સુષુપ્તિમાં જાય. આમ બધા નગરીમાં જાય ખરો, પણ ત્યાંની કોઈ વસ્તુથી લેપાયમાન. આ તો આમ નહીં તો કે કોલસાની ખાવામાં જાઓ એટલે કાળા થઈને જાઓ, પણ એવું નથી થતું આત્માને. આત્મા સ્વપ્નમાં ગયો, સુષુપ્તિમાં ગયો, જાગ્રતમાં આવ્યો ગયો, પરંતુ એને કોઈ અનુભવથી સ્પષ્ટ છે. અસંગ હોય એમ પુરુષ, કારણ કે અસંગ છે. આવું અનેક રીતે આત્મા અસંગ છે, નિર્વિકાર છે, અલિપ્ત છે, અકર્તા છે, એવું ઉપનિષદમાં પણ અનેક સ્થળે કહેવામાં આવે છે. શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય. ન્યાય એટલે કે તર્ક, યુક્તિ, યુક્તિ સંમત પણ છે. એ કહે છે ન્યાયતશ્ચ નિરવયવમ અપરતંત્રમ અવિક્રિયમ આત્મતત્વમ ઇતિ રાજમાર્ગઃ. ન્યાયતશ્ચ એટલે યુક્તિથી આપણે વિચારીએ, યુક્તિથી વિચારીએ તો પણ નિરવયવ આત્મતત્વમ. આત્મતત્વ એટલે આત્માનું સ્વભાવ ચૈતન્ય. આત્મા તથા આત્મા સ્વરૂપ એટલે કે ચૈતન્ય. તો જે ચૈતન્ય આત્મા છે એ કેવો છે? નિરવયવમ. એ કેવો છે? અવયવ વગરનો છે, નિરવયવમ. અવિક્રિયમ એટલે કે આમાં ન્યાય એટલે કે યુક્તિ પણ આવી ગઈ. આત્મતત્વમ અવિક્રિયમ. આત્મતત્વ કેવું છે? વિક્રિયા વગરનું છે. કેમ? નિરવયવત્વાદ. કોઈ કશું કર્મ કરવા માટે આપણે અવયવ જોઈએ, ચેષ્ટા કરવા માટે આપણી પાસે હાથ પગ કશા અવયવ જોઈએ ને, તો આપણે ચેષ્ટા કરી શકીએ, કર્મ કરી શકીએ. નિર્વયવત્વાદ. આત્માને કોઈ અવયવ નથી, એને આંખ કાન હાથ પગ કશું છે નહીં, તેથી કેવું છે? અવિક્રિય છે. આત્મતત્વમ અવિક્રિયમ નિરવયત્વાદ. યત્સાવયવમ તત્સવિક્રિયમ યથા ઘટ. જેમાં અવયવ હોય એ બધી ક્રિયા કરી શકે, એમાં વિકાસ થઈ શકે. જેમ કે ઘડો, એ ઘડો અનેક બધા માટીના કણો અનેક અવયવમાંથી બનેલો છે, અને માટે એમાં જતે દાડે ફેરફાર થવાનો, કઈ ન કરી તો બિચારો તૂટી જવાનો. આપણે ઘરમાં થાય ને એકદમ ઘડો બહુ વર્ષો જૂનો, એકદમ જાતે જ ફાટ તૂટી જાય. એનો નથી કે તરત તૂટી ગયો, એ તૂટતો હતો પહેલા દાડાથી જરા તૂટતો હતો. એટલે ઘર એકદમ પડ્યું, એકદમ નહીં પડતું, એ પડવું થઈ ગયું હતું, પછી પડ્યું. કહેવાનો ભાવ એ છે કે જે અનેક બધા અવયવોમાંથી બનેલું હોય, અનેક જોડાણથી બનેલું હોય, એમાં હંમેશા કોઈનો કોઈ પ્રકારનો વિકાર આવવાનો જ. આત્મા નિર્વય હોવાના કારણે સર્વ વિક્રિયાથી રહિત છે, નિર્વિકાર છે. પછી એટલે કહ્યું નિરવયમ અપરતંત્રમ. પણ કેવું છે? અપરતંત્રમ અવિક્રિયમ. અપરતંત્ર એ સ્વતંત્ર છે આત્મા. જે પરતંત્ર હોય ને એ વળી પાછું કોઈ વિક્રિયા પામે. પરતંત્ર આપણે કશા પર આધારિત હોય ને તો કોઈકની ક્રિયાનો ભોગ બનીએ, એવું થાય. આપણે કશું ના કરતા હોઈએ, પણ બીજો કોઈ આપણને કશું કરે. સોરી, હું કોઈને કશું કરતો નથી, હું કોઈની લાગણી દુઃખ, લોકો મને કરે છે એનું શું? એ થાય. પરતંત્ર છે ને. એટલે આત્મતત્વમ અપરતંત્રમ. કેમ? અવિક્રિયત્વાદ. અવિક્રિય હોવાના કારણે, નિર્વિકાર હોવાના કારણે આત્મતત્વ કેવું છે? અપરતંત્ર. કોઈ બીજા પર આધારિત નથી, સ્વતંત્ર છે. યત સવિક્રિયમ તત્પરતંત્રમ યથા ઘટ. જ્યાં ઘડો એ કેવો છે? વિકાર વાળો છે, માટે પરતંત્ર. કે એને કોઈ બનાવે તો બને ને. ઘડો તો એ પરતંત્ર છે. કેમ? એને કોઈ ઘડે તો જ ઘડે. અને એ ઘડો કેવો છે હોવાની પોતાને સ્વતંત્રતા નથી. કુંભાર નક્કી કરે કે એનો આકાર કેવો હશે, કેટલો મોટો, કેટલો નાનો, પેટ કેવું, બધું નક્કી કોણ કરે? ઘડો નક્કી ના કરી શકે. ઘડો કેવો છે? પરતંત્ર. કેમ? કારણ કે અને વિકાર વાળો છે, અનેક અવયવોનો બનેલો છે, એને કોઈકે ભેગો કરેલો છે, મારે કેવો છે? પરતંત્ર છે. આત્મતત્વમ અપરતંત્રમ નિરવયવત્વાત. અવયવ નથી માટે પણ એ સ્વતંત્ર છે, વિક્રિયા નથી માટે પણ સ્વતંત્ર છે, અને તેથી કેવું છે? નિર્વિકાર છે, અકર્તા છે. અરે ન્યાયતઃ. ટૂંકમાં આપણે યુક્તિથી પણ સમજી શકીએ આત્મા કેવો છે? નિર્વિકાર છે, નિરવયવ, અવયવ વગરનો છે, અને તે હોવાના કારણે નિર્વિકાર છે. ન્યાયતશ્ચ નિરવયવમ
अपरतंत्रम अविक्रियम आत्मतत्वमिति રાજમાર્ગ આ જ રાજમાર્ગ છે. આ માર્ગ એવો છે કે એમાં કોઈ પ્રકારનો વિરોધ નથી. રાજમાર્ગ એટલે કેવો માર્ગ કહેવાય કે અનેક લોકો મહાજન ક્ષુન્ન. રાજમાર્ગ એટલે મહાપુરુષો જે માર્ગ જતા હોય એનો રાજમાર્ગ. કેટલાય મહાપુરુષો માર્ગ ગયેલા છે, એમના વડે ખેડાયેલો માર્ગ છે. મહાપુરુષો વડે ખેડાયેલો માર્ગ છે. આ અમે જે કહ્યો છે કે આત્મા નિર્વિકાર છે, અકર્તા છે, એ જ રાજમાર્ગ છે. નિરવધ્ય અને કોઈ પ્રકારના દોષ વગરનો છે. ન તાવદાત્મા સ્વતઃ વિક્રિયતે નિરવયવત્વાત આકાશવત. એમ કહો કે આત્મામાં કોઈ વિકાર નથી, એ આકાશની જેમ નિરવય હોવાના કારણે આત્મા સ્વયં કોઈ વિકાર નથી. નાની પરત અસંગસ્ય અકાર્યસ્ય પરાધીનત્વ યોગાત. કોઈ બીજું કોઈ આત્મા વિકારત્વ ન કહે છે. આત્મા અસંગ છે અને વહી કેવો છે? આત્મા સર્જાયેલો ઘડાયેલું હોય એ પરતંત્ર હોય. આત્મા ઘડાયેલો નથી, કાર્ય નથી, મારે સ્વતંત્ર છે, મારે નિર્વિકાર છે. ધારો કે આત્મામાં આપણે વિક્રિયા કે ક્રિયા સ્વીકારીએ તો પણ એ કહેશે આગળ વિક્રિયાવત્વ અભ્યુપગમે આત્મનઃ સ્વકીયા એવ વિક્રિયા સ્વસ્ય ભવિતુમર્હતિ. ધારો કે આત્મામાં વિક્રિયા હોય તો પણ સ્વકીય એ વિક્રિયા એ સ્વતંત્ર હોવાને કારણે જે વિકાર એનામાં હોય સ્વીકારે, બીજા કોઈના વિકાર આપણે આત્મામાં સ્વીકારી ન શકીએ. આત્મા વિક્રિયા હોય જ નહીં, પણ છતાંય તમે કદાચ કોઈ કહેવા માંગતો તો પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે બીજી બધી જગ્યાએ જે વિકાર હોય કે બીજી બધી જગ્યાએ જે પ્રવૃત્તિ હોય એને આપણે આત્મામાં ન સાંકળવી જોઈએ. એ કેવી કહે છે? એટલે કહે છે ન અધિષ્ઠાનાદીનાં કર્માણિ આત્મકર્તૃકાણિ સ્યુઃ નહીં પરસ્ય કર્મ પરેણ અકૃતમ આગંતુમર્હતે. એટલે કે કર્મ ક્યાંક થઈ રહ્યું છે. ક્યાંક થઈ રહ્યું છે? શરીરમાં થઈ રહ્યો છે, અહંકારમાં થઈ રહ્યો છે, ઇન્દ્રિયોમાં થઈ રહ્યો છે. એ જગ્યાએ સ્તરે કર્મ થઈ રહ્યો છે. અધિષ્ઠાનાદિનામ કર્માણી ત્યાંના થઈ રહ્યા, આત્મામાં નથી થઈ રહ્યા. એવું છે ને બીજી જગ્યાએ જે કર્મ થઈ રહ્યા હોય એનો આરોપ આપણે આત્મામાં ના કરી શકીએ. કર્મ નથી થતું આપણે નથી કહેતા, પણ થાય છે, શરીરમાં થાય છે, ઇન્દ્રિયોમાં થાય છે, અહંકારમાં થાય છે, બરાબર છે. અધિષ્ઠાનાદિનામ કર્માણી પણ એ સ્તરેના જે કર્મ છે ને આત્મકર્તૃકાણી સ્યુઃ એ આત્માએ કર્યા છે એમ ના કહેવાય. અત્યારે બોલી રહી છે, વાણી બોલી રહી છે, તો આ બોલવાનું કર્મ વાણીના સ્તરે થઈ રહ્યું છે, આત્મા કર્યો છે એમ ના કહેવાય. અત્યારે સાંભળવાનું કર્મ થઈ રહ્યું છે, એ કેવું? શ્રોત્રેન્દ્રના સ્તરે સાંભળવાનું કર્મ થઈ રહ્યું છે, પણ આત્મા સાંભળે છે એમ ના કહેવાય. તો કોણ સાંભળે છે? બસ સાંભળનાર કોણ છે? શ્રોત્રેન્દ્રના સ્તરે અને અહંકારના સ્તરે સાંભળવાનું થઈ રહ્યું છે, અહંકારના સ્તરે બોલવાનું થઈ રહ્યું છે. આત્મા બોલતો પણ નથી, સાંભળતો નથી, એની સન્નિધિમાં થઈ રહ્યું છે એમ કહેવાય. આત્માની સન્નિધિમાં બોલવાની સાંભળવાની સર્વ ક્રિયાઓ થઈ રહી છે. આત્મા સ્વયં બોલતો નથી, સાંભળતો નથી, કઈ નથી. આપણે એને બોલનારો ક્યારે કહીએ? વદન એવ વાગ ભવતી. વદન વાગ એ વાગ ઇન્દ્રિયમાં અહમ ભાવ ધરાવે ત્યારે વક્તા કહેવાય. ચક્ષુ ઇન્દ્રિયમાં અહમ ભાવ ધરાવે ત્યારે દ્રષ્ટા કહેવાય. શ્રોત્રેન્દ્રિય અહમ ભાવ ધરાવે ત્યારે શ્રોતા કહેવાય. એટલે આપણે શું કરીએ? અહમ ભાવ ધરાવવા અર્થાત શ્રોત્રેન્દ્રિય સ્તરે જે કર્મ થાય છે એને આપણે આત્મામાં લગાવી દઈએ અને પછી આત્મા સાંભળે છે. ચક્ષુ ઇન્દ્રિયમાં થઈ રહ્યું હોય દર્શન કરવામાં આપણે આત્માની અંદર સાંકળીને અધ્યારોપ કરીને કહીએ આત્મા જુએ છે. પરંતુ નહીં પરસ્ય કર્મ પરેણ અકૃતમ આગંતુમ અર્હતિ. એક જગ્યાએ થતું કર્મ બીજાએ કર્યું ના હોય તો બીજી જગ્યાએ થતું કર્મ આનામાં આવી ના શકે. એટલે કે
ટૂંકમાં ભલે આ કર્મ થઈ રહ્યા છે એ બધાની મધ્યમાં આત્મા સ્વયં અવિક્રિય છે, અકર્તા છે. પણ તો બધા લોકો માને છે એનું કારણ શું? બધા કહે છે કે હું બોલું છું, હું સાંભળું છું, હું ચાલું છું, હું ખાઉં છું. એ શું? તો કહે છે યત્તો અવિદ્યા ગમિતમ ન તત્તસ્ય યથા રજતત્વમ શુક્તિકાયાઃ યથા વા તલમલવત્વમ બાળૈઃ ગમિતમ અવિદ્યા ન આકાશસ્ય તથા અધિષ્ઠાનાદિ વિક્રિયા અપી તેષામ એવ ઇતિ ન આત્મનઃ યત્તુ અવિદ્યાગમિતમ ન તત્તસ્ય. હા, અજ્ઞાનને કારણે આપણે એક વસ્તુનો અધ્યારોપ બીજા પર કરીએ તો એનાથી કેમ થઈ જતો નથી. ઘણી વાર આપણે જાણતા ન હોય તો પણ આરોપ કરતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ પર આપણે એવું બને દુનિયામાં બનતું હોય છે કે નિર્દોષ વ્યક્તિ આ લગાવવામાં આવે અજ્ઞાનને કારણે, પણ આપણું આ લગાવે માટે કે એનો એ ગુનો થઈ જતો નથી. એટલા માટે તો કોર્ટ છે એ સારું છે ને. આ ન્યાયાધીશો ના હોત તો આપણા કહેવાથી કામ થતું તો શું થાત? તો લોકો ફાંસી જ ચડત, બરાબર નથી? ન્યાયાધીશ નક્કી કરે કે ભાઈ આ લગાવેલું છે કે વાસ્તવમાં એને જ કરેલું છે. આમ કોઈ વસ્તુ પર આ લગાવવાને કારણે એમને થઈ જતું નથી. શંકરાચાર્યજી અધ્યાસ ભાષ્યમાં કહેતા હોય છે કે અધ્યારોપના ગુણ દોષ કોઈ રીતે અધિષ્ઠાનને પ્રભાવિત કરી શકે નહીં. એ જ કહે છે યથા રજતત્વમ ન શુક્તિકાયાઃ. ધારો કે હોય છિપોલી અને આપણે ભ્રમને કારણે માનીએ કે આ તો ચાંદી છે, એટલે કે છિપોલીમાં ચાંદી પણ આવી જતો ને. ભલે આપણે છિપોલી પર ચાંદીનો અધ્યારોપ કરીએ કે ચાંદી છે, એમ કરવાથી ચાંદી પણ છિપોલીમાં આવી જતું નથી. યથાવા તલમલવત્વમ બાળૈઃ ગમિતમ અવિદ્યા ન આકાશસ્ય. અથવા જે લોકોને આકાશ તત્વનું જ્ઞાન ન હોય એ લોકો માને કે આકાશ કેવું છે? ધૂરું છે, ઝાંખું છે, ગોળ છે. આમ આકાશને એક સપાટી એવી આપણે કલ્પના કરીએ. આકાશ જાણે કે ઝાંખું થઈ ગયું એવી કલ્પના કરીએ. આકાશ લીલું હોય, આપણે આકાશ ભૂરું એવી કલ્પના કરીએ. આ પ્રકારે આકાશ પર બધા જાતના આરોપ કરવામાં આવે એટલે આકાશ ભૂરું થઈ જાય કે સપાટી વાળું થઈ જાય કે ઝાંખું થઈ જાય કે અશુદ્ધ બની જાય, એવું બનતું નથી. તથા અધિષ્ઠાનાદિ વિક્રિયા બી. તેવી જ રીતે આ દેહ વગેરેની અંદર જે બધી વિક્રિયાઓ થાય છે તે સામે વહેતી ના આત્મનઃ. અંતો આ બધા વિકારો કે કર્મ આ બધા દેહના સ્તરના છે, આત્માના બની જતા નથી. ભલે લોકો એમ માને કે આત્મા કર્મ કરેલો છે, પણ એ માન્યતાને કારણે આત્મા કે કર્તા બની જતો નથી, કે આ બધી જગ્યાએ થનારા વિકારો આત્માના વિકારો બની જતા નથી. આ એક બહુ મોટી વસ્તુ છે. અંગ્રેજીમાં સેવિંગ ગ્રેસ. ટૂંકમાં આને કારણે બચી ગયેલા છે. જો આરોપ કરવાને કારણે વસ્તુનો સ્વભાવ બદલાઈ જતો હોત, એટલે જ્યાં છિપોલી હોય ત્યાં આપણે કે આ ચાંદી છે ને ચાંદી બની જતી હોત, કે દોરડા સાપ છે ને સાપ બની જતો હોત, કે સાપના કોઈ ગુણ પણ એમાં આવતો હોત તો મુશ્કેલી થાત. તેમ આત્માને આપણે કયા કરતા છે, ભોગતા છે, સુખી છે, દુઃખી છે એમ કહેવાથી જો આત્મામાં કર્તૃત્વ ભોગતું આવી જતું હોત તો મોટી મુશ્કેલી થઈ જાય. નસીબ જોગે અનેક પ્રકારના અધ્યારોપ જન્મો જન્મની કરવામાં આવતો હોય છતાં આત્મા નિર્દોષ, અવિક્રિય, મુક્ત, નિત્ય મુક્ત એવું જ રહે છે. એટલું સારું છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. આ બ્રહ્મ કે આત્મા કેવો છે? હંમેશા નિર્દોષ છે. અને તેથી ટૂંકમાં આત્મામાં કર્તૃત્વ નથી. પ્રશ્ન કરવામાં આવ્યો કે આત્મા સ્વયં કર્મ ન કરતો હોય તો પણ આ બધા સાથે સંયોજાઈને કર્મ કર્યું કેમ ના બને? તો કે આત્મા નિર્વિકાર હોવાના કારણે સ્વયં તો કર્મ ન કરી શકે. એટલું જ નહીં, પરંતુ નિર્વિકાર હોવાના કારણે, નિર્વય હોવાના કારણે બીજા સાથે સંયોજાઈ શકે પણ નહીં, બીજા સાથે ભળી શકે પણ નહીં, અર્થાત બીજા સંઘાતનો ભાગ પણ બની શકે નહીં. અને કદાચ બને તો પણ નિર્વિકાર હોવાના કારણે કોઈ કર્મ કરી શકે નહીં.
એટલે કર્મ બધા અનાત્માના સ્તર પર થઈ રહ્યા છે. ભલે અજ્ઞાનને કારણે એમનો આત્મા પર આરોપ કરવામાં આવતો હોય તો પણ એવો આરોપ કરવા છતાં પણ એ કર્મ આત્માના બની જતા નથી. એમાં આત્મા કેવો છે? નિર્વિકાર હોવાને કારણે અકર્તા છે એવું કહેવામાં આવ્યું. અને તેથી તસ્માત યુક્તમ ઉક્તમ અહંકૃતત્વ બુદ્ધિલેપ અભાવાત વિદ્વાન ન હંતિ ન નિબધ્યતે ઇતિ. તસ્માત યુક્તમ ઉક્તમ, અંતેથી આ યોગ્ય જ કહેવામાં આવ્યું. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, જેનામાં અહંકૃત ભાવ નથી અને જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી. ન હંતિ ન નિબધ્યતે, એ વિદ્વાન અથવા જ્ઞાની મહાપુરુષ કર્મ કરવા છતાં પણ કર્મ કરતો નથી કે લેપાયમાન થતો નથી. એ જે કહેવામાં આવ્યું એ બરોબર છે. અર્થાત ભલે બીજા લોકોની દ્રષ્ટિએ એવું કર્મ કરતો હોય પણ સ્વયં પોતાની દ્રષ્ટિએ કોઈ કર્મ કરતો નથી. ખરેખર તો આત્મા ક્યારેય કર્મ કરતો જ નથી. આપણે માનીએ કર્મ કે ત્યારે નથી જ કરતો. અજ્ઞાની લોકો માને કે હું કર્મ કર, ત્યારે પણ આત્મા કર્મ કરતો નથી જ. એટલો જ તફાવત છે. અજ્ઞાની અને જ્ઞાનીમાં કે જાણે છે કે હું કર્મ કરતો નથી અને બીજા બધા માને છે કે હું કર્મ કરું, આટલો જ ફેર છે. પણ બહુ ફેર પડી જાય છે. એક સંસારી છે ને બીજો સંસારી નથી, બીજો એટલો ફેર બહુ ફેર પડી જાય છે. દિવસ રાતનો ફેર પડી જાય આટલી માન્યતામાં જ. આ ખાલી માન્યતા બદલવાની જરૂર છે, બીજું કરવાનું શું? આ માન્યતા બદલવાની જરૂર છે. કઈ માન્યતા? હું કરું એ જ અજ્ઞાનતા. શકડનો ભાવ જેમ શ્વાન તાણે. બસ કૂતરો પેલો ગાળાને જે ચાલી રહ્યો છે અને માને છે કે હું ગાડું ચલાવું છું. તેવી રીતે ગાડું ચલાવવાના તો પેલો છે. કોણ? સ્વામીજી કરે છે કોણ? ત્યારે આમ કહ્યું તો ખરું કે આ શરીર ને મન ને બુદ્ધિ ને અહંકાર કરે છે, પણ એમની દ્વારા કોણ? એમ કે ઈશ્વર કરે છે. જેમ 11મા અધ્યાય ભગવાન બતાવ્યું ને અર્જુન કે હું બધું કરું છું. મય વૈતે નિહિતા પૂર્વમેવા, હે અર્જુન આ બધા મારા વડે હણાઈ ચૂકેલા છે. નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચેન, મારે તું નિમિત્ત એટલે જ્ઞાની પુરુષ કર્મ કરે તો મનમાં શું થતું હશે એને? આજ કે સર્વ કર્મ પ્રકૃતિ વડે ઈશ્વર વડે થઈ રહ્યા છે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવેદ. આમ તત્વજ્ઞાની જે યુક્ત છે એ હંમેશા જાણે છે નૈવ કિંચિત કરોમિતિ, હું કાંઈ કર્મ કરતો નથી. એ જુએ તો એ જોતો હોય, સાંભળતો હોય, ખાતો હોય ને પીતો હોય, હરતો હોય, બધું જ કરતો હોય અને છતાં પણ હું કાંઈ કર્મ કરતો નથી. આ પ્રકારનો ટૂંકમાં હાથ ઊંચો થાય ને ત્યારે મારો એમાં કયો ખ્યાલ જમે? મેં હાથ ઊંચો કર્યો. આ મોંમાંથી વચન બોલાય ત્યારે મારો શું ખ્યાલ જન્મે? હું બોલ્યો. બસ આ ખ્યાલ એમાં જન્મ તો આટલું જ છે. બોલાય ખરું, વાણી વડે બોલાય ખરું. બોલાય ત્યારે હું શું કહું? હું બોલ્યો. એ શું કે? વાણી બોલી. બસ આટલો જ ફેર છે. હાથ ઊંચો હું જોયો? મેં હાથ ઊંચો કર્યો. હું કૂદ્યો. એ શું કે? શરીર કૂદ્યું. કે આ પ્રાણે હાથ ઊંચો કર્યો એવું કે? એ હકીકત છે. હાથ કોણ ઊંચો કરે છે? પ્રાણ શક્તિ હાથ ઊંચો કરે છે. એ પ્રાણમાં અહમ ભાવ હોવાને કારણે હું કહું છું હું હાથ ઊંચો કરું છું, પણ આટલું નથી કરતો. બાકી બધું સમાન જ છે. પરંતુ આ અધ્યારોપને કારણે આત્માને અનાત્માને જોડી દેવાનું જે મહાન કાર્ય આપણે કરીએ છીએ એ પેલો નથી કરતો. બસ આટલું જ. એ કશું નથી કરતો. જે બધું સામાન્ય લોકો કરતા હોય છે એ નથી કરતો. આટલો જ ફેર છે. એ માન્યતા અને સમજ આમાં આટલો જ તફાવત છે. એમાં તો કેટલો ફેર પડી ગયો. એક બિચારો જન્મથી બસ આની અંદર સંઘર્ષ કર્યા જ કરે છે, મથ્યા જ કરે છે અને પેલા કોઈ સંઘર્ષ કરવાનો હોતો નથી. બસ આટલો તફાવત છે. કર્તૃત્વ સે બાધેન હંતૃત્વ અયોગાત, કારણ કે એના કર્તૃત્વ નથી માટે હંતૃત્વ હનન ન કરે. દગ્ધપટવત કર્તૃત્વ અનુવૃત્તો ભી, એટલે શાસ્ત્રમાં આપણને દ્રષ્ટાંત આપવામાં આવે છે. તો એ કામ ન કરતો તો પણ વ્યવસ્થિત કરતો લાગે પાછો. એવું છે ને કે આમ જ્ઞાની પુરુષનો કોઈ અહંભાવ નથી. સર કામ તો વ્યવસ્થિત કરે, ખાય તો વ્યવસ્થિત ખાય,
વ્યવસ્થિત આવે પહેલા રોટલી દાળ જે ખાઈ ખાવા તો એટલે ખાય, એમ નહીં કે હવે એનામાં કર્તૃત્વ જતો રહ્યું અને જેમદમ કરે, એવું નથી. વ્યવસ્થિત કામ તો કરે છે એવું કેવું, એટલે એને અનુવૃત્તિ કહેવામાં છે. દગ્ધ પટ ન્યાય દગ્ધ પટ વત. આ વસ્ત્રો હોય ને આપણે બાળી નાખીએ તો વસ્ત્ર જેવું દેખાય. આપણે પેલું છાપવું હોય ને અખબાર પત્ર, એને બાળી નાખીને તો પણ વંચાય. પેલું આમ ઉપાડીએ તો ખાલી આપણા હાથમાં માત્ર પણ એ જ આવે, રાખ જ આવે. પણ જો એને અડકીએ નહીં તો આખું છાપું વંચાય. છાપા જેવું દેખાય પણ છાપું હોય નહીં, એવો તફાવત છે. વસ્ત્ર એ લોકોને અખબાર નહીં હોય દિવસમાં, એટલે એ લોકો વસ્ત્રનું દ્રષ્ટાંત આપે. વસ્ત્રમાં ધારો કે ભાત વગેરે પાડેલો હોય તો એને બાળી નહીં, એના વળકી નહીં તો બધું ભાત દેખાય. તેવી રીતે વસ્ત્ર જેવું દેખાતું છતાં વસ્ત્ર નથી. અંતે જ્ઞાની પુરુષ પણ કર્મ કરતો જણાતો હોય છતાં પણ કર્મ અનુવૃત્તિ. તો બાળ્યા છતાં પણ જેવી રીતે વસ્ત્રમાં પેલી ભાતની અનુવૃત્તિ દેખાય હોય ને પણ દેખાય ખરી. અખબારને બાળ્યા પછી પણ એમાં જે લખાણ છે અનુવૃત્તિ થાય, એટલે બાળ્યા પછી પણ રહે, જાણે કે. તેવી રીતે જ્ઞાનથી અજ્ઞાન બળી ગયું, કર્તૃત્વ બળી ગયું, અને તો પણ એનામાં પહેલાની જેમ જાણે કર્મ એવું દેખાય, એને શું કહેવાય? અનુવૃત્તિ. કર્તૃત્વ અનુવૃત્તવ બી. અને એ કર્તૃત્વની પહેલાના કર્તૃત્વ પહેલાની ટેવ પ્રમાણે, એવું નથી કે એની ટેવો બદલાઈ જાય. એ પહેલા જેમ કરતો એમ જ કરે. જે ભાષા પહેલા આવડતી એ જ ભાષા પછી આવડે. એવું નહીં કે આ જ્ઞાન થયા પછી ભાષા બદલાઈ જાય, એકદમ એને ફ્રેન્ચ આવડતો થઈ જાય અને અંગ્રેજી ભૂલે, એવું કે ના થાય. જે હતું એવું છે. પહેલા વ્યાકરણની ભૂલો કરતો અત્યારે કરે પાછું, એવું પણ નહીં કે બધી ભૂલો સુધરી જાય, એવું પણ નથી થતું. જે કંઈ મુશ્કેલી પહેલા હતી એ બધી રહે પાછી, જે કંઈ ટૂંકમાં. છતાં આ બધું શું છે? અનુવૃત્તિ છે. અને અનુવૃત્તિ કામ આવે છે. એ કરતો નથી, પરંતુ પહેલાની ટેવને કારણે થતું હોય છે. હવે કર્મ થતું હોય છે, કરતો નથી હોતો, થતું હોય. ભિક્ષાટન વર્ષોથી કરવા માટે પહેલાની જેમ થયા જ કરે. એ પ્રકારે સંસ્કાર પડી ગયા છે ને ઉપાધિમાં કર્મના પર આ સંસ્કાર પડ્યાના કારણે એ સંસ્કારથી ઉપાધિ સંચાલિત થાય છે. બસ જેમ પેલો કુંભારનો ચાકડો પહેલાને ફેરાનો વેગને કારણે પછી પણ ફર્યા કરે, છોડી ગયા પછી પણ. અને તે રીતે આ પ્રારબ્ધના વેગથી આ જ્ઞાની ઉપાધિનું સંચાલન એ નથી કરતો. કોણ કરે છે? પ્રારબ્ધ કરે છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ. જેણે પોતાનું શરીર પ્રારબ્ધને સમર્પિત કર્યું. સ્વામી દયાનંદજી મહારાજ કે જેણે પોતાને પ્રારબ્ધને સમર્પિત કર્યો, ઈશ્વરને સમર્પિત કર્યો, એટલે સમર્પણ કે શરણાગતિને અંતિમ પરાકાષ્ઠા જ્ઞાનને કારણે. એને કોઈ પ્રયોજન, ઇઝ નો અજન્ડા. એને અજન્ડા અર્થાત કોઈ પ્રયોજન રહ્યું જ નથી. તો હવે એને જ્યારે સ્વામીજી કશો સંકલ્પ હોય નહીં, પોતાનું શું કામ કોણ કરે? ઈશ્વર કરાવે. આપણી પાપો કોઈ સંકલ્પ ના હોય તો પછી આપણો ઉપયોગ કરવામાં આવે, એવું થવાનું જ છે. આપણે કશું કામ ના ઘરમાં જોઈને બેસે રહે તો કોઈ કહે કે ભાઈ દહીં લઈ આવજો, આમ ટૂંકમાં કોઈ આપણો ઉપયોગ કરવાનો જ છે. તેવી રીતે હવે એ કામ નહીં, એને કંઈ કામ કરે તો ભગવાન કહે આ કર પેલું કર, એમ કરીને એ ભગવાનના હાથનું નિમિત્ત બને છે. એમ કહેવાય કે એનો વ્યક્તિગત સંકલ્પ જતો રહ્યો, હવે સમષ્ટિ સંકલ્પ ઈશ્વરના સંકલ્પ દ્વારા કામ કરાવે, એવું કહી શકાય. એટલે કર્મ થતું રહે છે, પહેલાની જેમ જ થતું રહે છે, છતાં પણ એ નથી કરતો, એમ કે ઈશ્વર કરાવે છે. આ પ્રકારે આ શ્લોકની વ્યાખ્યા કરવામાં આવી. આગળ કહ્યું તે પ્રમાણે અનેન ચ કર્મ અલભ્ય પ્રદર્શને અતિશય માત્ર મુક્તમ. કેને કર્મનો કોઈ લેપ નથી, એ માત્રની સ્તુતિ કરવા માટે કહેવામાં આવ્યું. ન તું સર્વ પ્રાણી હનનમ સંભવતી, કે બધા પ્રાણીઓને મારી નાખવાનો છે, એવું નથી. આ તો ખાલી દ્રષ્ટાંત આપવાનું. હું ઘોર કર્મ કરતો જણાતો હોવા છતાં કરતો નથી, ના કે કરે એવું નથી. અચ્છા, પછી હવે આગળ આ તો શ્લોકની વ્યાખ્યા પૂરી થઈ ગઈ. તો હવે શંકરાચાર્ય મહારાજ આ પ્રસંગોપાત બીજું પણ કંઈ કહેશે અહીંયા કે ભાઈ આ તો તમે જાણે કે નવું કહેતો એ વાત કરો છો. આટલા 18મા અધ્યાયની અંદર આ લાંબી લાંબી ચર્ચા કરીને જાણે કશું નવું કહેતો એવું બોલો છો. પાછું કેટલી વાર કહી ગીતાની અંદર આપણે આટલી બધી કેસેટો સાંભળીને આની આ ચર્ચા સેંકડો વાર આવી ગઈ છે, કદાચ કેટલી વાર આવી ગઈ. આગળ તો કહી તો દીધું છે. નનુ પ્રાગેવાત્મના અવિક્રિયત્વમ પ્રતિપાદિતમ.
બી આગળ પણ કેટલી જગ્યાએ આત્મા અવિક્રિય છે, અકર્તા છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું જ છે. તો એ ફરી કેમ કહેવામાં આવે છે? હવે ફરી કહેવામાં આવે એમ નથી કે બસ ઘણી કંઈ બીજું કે કહેવાનું જ નથી એટલે ક્યાં ક્યાં કરે છે. ઘણી એવું થાય કયું કહેવાનું નથી, આપણે એક ને એક વસ્તુ કયા કરીએ કે ખાલી આ પુનરુક્તિ દોષ આ શું છે? એકની એક વસ્તુ ફરી કહેવામાં આવે એટલે આપણે નક્કી કરવું પડે કે એનું કારણ શું. જો એમ કારણ વગર ફરી કહેવામાં આવે તો એનું પુનરુક્તિ દોષ કહેવાય. તો શાસ્ત્રનો દોષ સંભવે નહીં તો પછી આપણે સમજાવવું પડે કે ફરી કહેવાનું પ્રયોજન શું. એટલે કહે છે નાયમ હંતિ ન હન્યતે ઇતિ પ્રતિજ્ઞાય ન જાયતે ઇત્યાદિ हेतुवचनेन अविक्रियत्वम् आत्मनः उक्त्वा वेदाविनाशिनम् इति विदुषः कर्म अधिकारनिवृत्तिं शास्त्रादौ संक्षेपतः उक्त्वा मध्ये प्रसारितां च तत्र तत्र प्रसंगं कृत्वा इह उपसंहरति शास्त्रार्थपिण्डीकरणाय विद्वान् न हन्ति न निबध्यते इति. तो क्या नहीं आ પુનરુક્તિ દોષ નથી. અંગ્રેજીમાં ટોટોલોજી એકની એક વસ્તુ કહેવી તો કે નહીં આ પુનરુક્તિ દોષ નથી. ત્યારે શું છે કહે છે કે શાસ્ત્રના પ્રારંભમાં જ નાયમ હંતે ન હન્યતે. આ તો બહુ વર્ષો પહેલા આપણે વાત કરી ગયા ક્યાં બીજા અધ્યાયની અંદર ये एनम वेत्ति हंतारम यस्यैनं मन्यते हतम उभवतो न विजानीतः नायम हन्ति न हन्यते. भगवान क्या કહ્યું બીજા અધ્યાયની અંદર? વાહ વાહ. 40મા પાના પર લાવ 19 બીજા અધ્યાયનો 19મા શ્લોકમાં કહ્યું આ શરૂઆત ભગવાનના ઉપદેશનો પ્રારંભ 11મા શ્લોકથી. એટલે એનમ વેત્તિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભવતો ન વિજાનીતઃ નાયમ હન્તિ ન હન્યતે. જે આત્માને હંતા એટલે કે હનન ક્રિયાનો કરતા માને છે, હણનાર માને છે. યશ્ચેનમ મન્યતે હતમ તો એક માનતો કે આત્મા હણી રહ્યો છે, બીજો તો માને કે આત્મા હણાય છે. ઉભવતો ન વિજાનીતઃ આ બંને પ્રકારની માન્યતા ધરાવનારા લોકો આત્માના સ્વભાવને જાણતા નથી. કેમ નહીં જાણતા? નાયમ હન્તિ ન હન્યતે. કારણ કે આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી. હવે કહ્યું એની શાસ્ત્રાદો પ્રતિજ્ઞાય. આ પ્રકારે તો આ પ્રકારે ના એની પ્રતિજ્ઞા આ પ્રકારની ભગવાને પ્રતિજ્ઞા કરી. શાસ્ત્રના પ્રારંભમાં ભગવાને કહ્યું કે આત્મા હણતો પણ નથી. કારણ કે અર્જુનનો ઉપદેશ અપાઈ રહ્યો છે ને, અને હણવાનો એક આ વિષય છે અત્યારે. અર્જુનના શોકનું મુખ્ય કારણે કે પોતે આ બધાનો ઘાતક બનશે. આ બધા સગાવાલાઓને પોતાના બધા અત્યંત નજીકના બધા સગાવાલાઓ મિત્રો બધા છે એ બધાને ઘાત કરવાનો પોતે નિમિત્ત પોતે એનો ઘાતક બનશે. અથવા ભીષ્મ કે દ્રોણ અને પોતે ઘવાશે. આ બંને શોકનું કારણ છે. ભગવાને એને કહ્યું કે અશોચાનન્વ શોચસ્ત્વમ. શોક મારું કોઈ કારણ નથી. ત્યારે ભગવાનનું કારણ આપે છે. કેમ શોક ન થવો જોઈએ? કે આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી. જો આત્મા હણતો હોત તો તું એનો હનન કરનાર કહેવાત, તો તેને દોષ લાગે. કે પેલો આત્મા હણાતો તો તેને હણ્યા કહેવાય. એ પણ થતું નથી. કોઈ હણાતોય નથી અને કોઈ હણતોય નથી. પણ અર્જુન તું જે માને છે કે હું હનન કરવાનો ક્રિયાનો કરતા બનીશ અને ભીષ્મ દ્રોણો કે મારી હણાશે, આ બંને વસ્તુ ખોટી છે. શોકના બે કારણ છે અર્જુનના, કે હું આ લોકોનો ઘાતક બનીશ અને મારા હૃદયનો ઘાત થશે. ભગવાન કહે તું ઘાતક પણ નથી, કારણ કે આત્મા ઘાત કરતો નથી, અને પેલા ઘવાણ કારણ કે આત્મા ઘવાતો પણ નથી. એમ કહીને પહેલા એક સ્ટ્રોકની અંદર ભગવાને શોકનું કારણ દૂર કરી નાખ્યું. આથી આગળ જવાની જરૂર નથી, પરંતુ અર્જુનના મોં પર જોયો એવો પેલા ઉત્સાહ દેખાયો નહીં, એટલે ભગવાને ચલાવી રાખ્યો. બાકી આ કહ્યા પછી શું કહેવાનું બાકી રહે?
ભગવાને પ્રતિજ્ઞા કરી કે અર્જુન આ ગીતાના પ્રવચન દરમિયાન આ હું તને સિદ્ધ કરી આપીશ કે આત્મા કેવો હણતો નથી, હણાતો નથી. એમ કહ્યા પછી એ ભાઈ 42 પાના પર ઇત્યાદિ હેતુ પછી ના એમ હંતે હન્યતે ઇતિ પ્રતિજ્ઞાય ન જાયતે ઇત્યાદિ હેતુ વચ્ચે પછી એના શ્લોકમાં તરત કહ્યું એવું કેમ કહો છો મહારાજ કે આત્મા કોઈનો ઘાત કરતો નથી ને ઘવાતો એવું આપ શા પરથી કહો છો? તો 20મા શ્લોકનું કારણ સમજાવ્યું. ન જાયતે મ્રિયતે વા કદાચિત ના એમ ભૂત્વા ભવિતાવાન 41મા પાના પર ન જાયતે મ્રિયતે વા કદાચિત ક્યારે પણ આત્મા જન્મતો પણ નથી કે મરતો પણ નથી. કેમ નહીં? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. આત્મા અજન્મા છે, અવિનાશી છે, શાશ્વત છે, પુરાણ છે, વૃદ્ધિ નથી, ક્ષય નથી. ના અન્યતે હન્યમાને શરીરે આ શરીરનું હનન થાય ત્યારે પણ આત્માનું હનન થતું નથી. એટલે ભગવાને કારણ સમજાવ્યું. પહેલા પોતે કહ્યું આત્મા હણતો પણ નથી, હણાતો અને પ્રતિજ્ઞા કહેવાય. આપણે પ્રમેયમાં પહેલા પ્રતિજ્ઞા કરીએ પછી આપણે એનું કારણ હેતુ આપવો પડે. હેતુ શું છે? કારણ કે આત્મા અજન્મા છે, આત્મા અમર છે, આત્મા અવિનાશી છે, આત્મા નિર્વિકાર છે અને તેથી આ શરીરના હણાવાથી પણ હણાતો નથી. નિર્વિકાર હોવાને કારણે કોઈ કર્મ કરતો નથી અને જો લડે નિર્વિકાર હોવાને કારણે આ શરીર હણે તો પણ એ હણાતો નથી. આમ આત્મા કરતો નથી કે કર્મ ભોગ બનતો નથી. એના માટે કારણ આપ્યું કે આત્મા કેવો છે? અવિક્રિય છે, નિર્વિકાર છે. ન જાયતે ઇત્યાદિ હેતુ વચનેન અવિક્રિયત્વમ આત્મન ઉક્ત્વા એમ કહ્યા. બીજા જ 20મા શ્લોકની અંદર આત્મા અવિક્રિય છે. બધી વિકારો બધા વિકાર જન્મ મૃત્યુ જરા વ્યાધિ અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષેદે વિનશ્યતિ આ બધા પ્રકારના વિકારથી રહિત છે ભગવાને કહ્યું. મારા આત્મા નિર્વિકાર છે, માટે અકર્તા છે, માટે હણતો નથી કે હણાતો નથી. યદિ અવિક્રિયતુમ આત્મનો ઉક્ત્વા વેદા વિનાશનમ એનું પરિણામ શું આવે? આત્માના અર્થ જાણતો એનું પરિણામ શું આવે? તો પછીના આગળના શ્લોકમાં કહે છે 42મા પાના પર છેલ્લા શ્લોકમાં વેદા વિનાશનમ નિત્યમ યેનમ અજમવ્યયમ કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. એનમ આત્માનમ વેદ જે આત્માને જાણે છે કેવું ને અનાશનમ અવિનાશનમ. આત્મા અવિનાશી છે, નિત્ય છે, અજન્મા છે, અવ્યય છે, નિર્વિકાર છે. આ પ્રકારે આત્માને જાણે છે. એ જ્ઞાનનું શું ફળ મળે છે? બીજી પંક્તિ કથમ સપુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે આત્મા, હે અર્જુન, આવો આવો જ્ઞાની પુરુષ કેવો પ્રકારનો ઘાત કરાવી શકે કે ઘાત કરી શકે? અર્થાત આવું જ્ઞાન જેને થાય છે એ જ્ઞાનના કારણે કોઈનો ઘાત કરતો પણ નથી અને કરાવતો નથી. અર્થાત જ્ઞાનને કારણે આ જ્ઞાની પુરુષ અકર્તા બની જાય છે. અર્થાત બધા કર્મના અધિકારોથી મુક્ત થઈ જાય છે. ટૂંકમાં હવે એને કશું કર્મ કરવાનું નથી, એને કોઈ ફરજ બજાવવાની નથી. એના બધા કર્મનું પરિણામ મળી ગયું છે, માટે એ સર્વ કર્મની જવાબદારી મુક્ત થઈ ગયો. એટલે એ કહ્યું 421 પાના પર આપણા ભાષ્યમાં વેદા વિનાશનમેતિ વિદુષ કર્મ અધિકાર નિવૃત્તિ શાસ્ત્રાદો સંક્ષેપતઃ ઉક્ત્વા. આમ શાસ્ત્રના પ્રારંભમાં એટલે કે બીજા અધ્યાયમાં આ રીતે ભગવાને કહ્યું કે તેથી આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર જ્ઞાની મહાપુરુષ છે એ કર્મના અધિકારમાંથી મુક્ત થઈ ગયો. ટૂંકમાં એ કર્મ કરતો નથી કે આત્મા કર્મ કરતો અને કરાવતો નથી. અને એવો આત્માનું જ્ઞાન એ માણસ પણ કરતો નથી, કરાવતો નથી. એમ કરીને આત્માનું જે જ્ઞાન થાય છે પણ કરતો નથી, કરાવતો નથી. એ પ્રકારે કહ્યું. એ શાસ્ત્રાદો સંક્ષેપને ઉક્ત્વા ભગવાને શાસ્ત્રના પ્રારંભમાં બીજા અધ્યાયમાં આ 20 શ્લોકોમાં બહુ સંક્ષેપમાં કહ્યું. પણ સંક્ષેપમાં કહીએ તો પૂરતું નથી આવતું, એનો વિસ્તાર કરવો પડે. એટલે ભાઈ શું કરે? મધ્યે પ્રસારિતામ છે તત્ર તત્ર પ્રસંગમ કૃત્વા કે જ્ઞાની પુરુષને કર્મનો અધિકાર નથી એ વાતને જ્યારે જ્યારે પણ પ્રસંગ મળ્યો ત્યારે ભગવાને વળી પાછું વિસ્તારથી કહ્યું. ત્રીજા અધ્યાયમાં કહ્યું યસ્ત્વાત્મહૃદયવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવઃ
આત્મન્યવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ કર્તવ્ય નથી, એને કરવાનો અધિકાર નથી. ચોથા અધ્યાય બહુ શ્લોકોમાં યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિકર્માણમ તમાહુ પંડિતમ બુધા વગેરે કહીને જ્યાં જ્યાં પ્રસંગ 5મા અધ્યાયમાં નવદ્વારે પુરેદેહી નૈવ કુર્વન ન કાર્યમ. આમ જ્યાં પ્રસંગ મળ્યો ત્યાં ભગવાને આ જ્ઞાની પુરુષ કર્મ અધિકારથી મુક્ત છે એ વિચારનો પ્રસાર કર્યો, અર્થાત એને વળી પાછો પ્રસંગ શોધીને સમજાવ્યો. અહીં શું કરે છે? ઉપસંહરતી. હવે અહીંનો એ વિચારનો, આ ગીતાનો મુખ્ય વિચાર છે એનો ઉપસંહાર કરે છે. શાસ્ત્રાર્થ પિંડીકરણાય. આ ગીતા શાસ્ત્ર છે એનો જ અર્થ છે, એનો જે વિષય છે, એમાં જે બોધ આપવાનો છે એને પિંડીકરણાય, બહુ એને સંક્ષેપની અંદર વહી ભાષા ભગવાનનો ઉપસંહાર કરે છે. ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ. તો ઉપક્રમ અર્થાત શાસ્ત્રના પ્રારંભમાં આત્માનું નિર્વિકારત્વ કહેવામાં આવ્યું, ઉપસંહારમાં આત્માનું નિર્વિકારત્વ કહેવામાં આવ્યું, કે આ કર્તૃત્વ કહેવામાં આવ્યું, અને વચ્ચે વચ્ચે એ જ વિષય છે કે એ જ વિચારને વારંવાર દોહરાવવામાં અભ્યાસ. એ બધે નક્કી થાય કે શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? આમાં શાસ્ત્રનું તાત્પર્ય છે. શાસ્ત્રાર્થ પિંડીકરણાય. ટૂંકમાં શાસ્ત્રનો જે આ બોધ છે એ બધાનો સંક્ષેપમાં કહેવા માટે વિદ્વાન ન અંતિને બદ્ધતે એવા શ્લોકમાં કહેવામાં આવ્યું. ટૂંકમાં આ પુનરુક્તિ દોષ નથી, ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ આ પ્રકારે તાત્પર્ય નિર્ણય કરવા માટે જે લિંગ છે એ લિંગને અનુસરીને ભગવાને આ પ્રકારે પ્રવચન કર્યું. પણ આ બધી ચર્ચા છે ને પણ કરવામાં આવી. આ બધી ચર્ચા આગળના શ્લોકને સમજાવણે કરવામાં આવે. ભગવાને આગળ કહ્યું આપણા 415 પાના પર 12મા શ્લોકમાં અનિષ્ટમિષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય નતુ સંન્યાસિનામ ક્વચિત. અનિષ્ટ ઇષ્ટ મિશ્ર આવું કર્મ ફળ જે છે એ અજ્ઞાની માણસોને પ્રાપ્ત થાય, જે સંન્યાસી છે જ્ઞાની છે એને પ્રાપ્ત થતું નથી. એની આગળના શ્લોક કહ્યું નહીં દેહભૂતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ. પણ દેહમાં આત્મબુદ્ધિ ધરાવનારા જ્ઞાની માટે બધા કર્મનો ત્યાગ શક્ય નથી. આ કહેવામાં આવ્યું. બસ એ સમજાવવા આવેલા શ્લોકો છે. એટલે કહે છે એવં ચ સતી દેહભૃત્વ અભિમાન અનુપપત્તૌ અવિદ્યાકૃત અશેષ કર્મ સંન્યાસોપપત્તેઃ સંન્યાસિનાં અનિષ્ટાદિ ત્રિવિધમ કર્મ ફલમ ન ભવતિ ઇતિ ઉપપન્નમ તદ્વિપર્યયાચ્ચ ઇતરેષાં ભવતિ इत्येतच्च अपरिहार्यम् एषः गीताशास्त्रस्य अर्थः उपसंहृतः. एवं च सती. આ પ્રકારે જ્યારે છે ત્યારે દેહવૃત્વ અભિમાન યતુ દેહભૃત દેહમાં અભિમાન ધરાવનાર તો દેહવૃત્વ અભિમાન અનુપત્તો આ જ્ઞાની પુરુષ છે ને સચ્ચિદાનંદ આત્મા અભિમાન છે, એને દેહમાં કે ઉપાધિમાં અભિમાન નથી. દેહવૃત્વ અભિમાન અનુપત્તો. તો દેહની અંદર અભિમાન ન હોવાને કારણે શું થાય છે? અવિદ્યાકૃત અશેષ કર્મ સંન્યાસ ઉપપત્તે. તો દેહમાં અહંભાવ નથી, માટે દેહથી થતા કર્મનો આત્મભારોપ કરતો નથી. અને માટે એ સર્વ કર્મ થતા હોય ત્યારે પણ હું કર્મ કરતો નથી એ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે. અને એની જે કે કર્મ થાય છે અવિદ્યા, આત્મા જે કર્મ કરે અવિદ્યાને કારણે. તો કે આત્મા કર્મ કરે છે એ ખ્યાલ જ અવિદ્યામાં ઉત્પન્ન થયો છે. અવિદ્યામાં ઉત્પન્ન થતા એ ખ્યાલથી મુક્ત હોવાને કારણે આ જ્ઞાની પુરુષ સર્વ કર્મથી મુક્ત છે અને સર્વ કર્તવ્યથી મુક્ત છે. એટલે અવિદ્યાકૃત અશેષ કર્મ સંન્યાસ ઉપપત્તે. આ કર્મ સંન્યાસી છે. કેવો?
केवो कर्म संन्यासी कैसे यहाँ आगर परमार्थ संन्यास अकर्तृ आत्म साक्षात्कार है। भगवत गीता में जो संन्यास नो बोध आपवामां आव्यो छे ए पारमार्थिक संन्यास के विद्वत संन्यास केवो छे अकर्तृ आत्म साक्षात्कार है। आत्मा प्रकार साक्षात्कार आत्मा आ प्रकार समझ कि हूँ अकर्ता छुं। बस आटલું જાણવું आ જાણવું અને જાણવા એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે બસ આનું નામ સંન્યાસ। अर्थात गीता में सर्वत्र आ ज्ञान रूपी संन्यास की बात करे छे। क्या क्या कोई बोले विदिशा संन्यास की बात करे छे तो मुख्यत्वे भगवान जो संन्यास की बात करे के ज्ञान रूपी संन्यास अकर्ता आत्मा ज्ञान निष्ठा एनु नाम है कर्म संन्यास। अकृत अविद्याकृत अशेष कर्म संन्यास उपत्ति कारण के आत्मा कर्म करे छे ये अविद्या में जन्म भ्रम होने कारणे विद्या से भ्रम दूर होवाथी हवे ये सर्व कर्म संन्यासी बनी गयो। असन्यासी के अज्ञानी लोगों छे लोकोने अनिष्ट अनिष्ट मिश्र कर्म होवामां छे બધું સંન્યાસ નામ કર્યું। પછી સંન્યાસી અર્થાત જે આત્મજ્ઞાની છે એમને આવું કોઈ કર્મ હોવામાં આવતું નથી। इति उपवन्नम ये भगवान ने कहू ये तर्क संगत से युक्त युक्त है। तो विपर्यात विपरीत विरुद्ध इतरेषाम तो देहभृत देह में अहम भाव धरावनारा छे भवति एव भवति इति अने ए लोकोने कर्म होवा मळे भवति अत्याज्ञाम प्रेत्य अत्यागी है असन्यासी है अज्ञानी है एमने आ त्रण प्रकारનું કર્મ હોવા મળે જ છે એ પણ એટલું સાચું છે। એ તચ્ચ અપરિહાર્યમ એ પણ ટૂંકમાં આ જે ગીતા શાસ્ત્રનું આખો જે આ દર્શન છે એ દર્શનનો કોઈ રીતે પરિહાર નથી છે કારણ કે આ દર્શન જે છે એ વળી બાજુ યુક્તિ સંગત છે। अधिष्ठानादिकृतम कर्म न आत्मकृतम कर्म तो अधिष्ठान वगैरह 5 तत्व करे छे आत्मा नहीं। अविदुषामेव कर्म अधिकार है देहाभिमानित्वेन तत्याग योगात् देहना अभिमान ने कारणे अज्ञानी लोग कर्म त्याग न करे माने एमने कर्म अधिकार छे। देहाभिमान अभावात् तो विदुषाम कर्म अधिकार निवृत्ति ही तो विद्वानों ने देह में अभिमान न होने कारणे कर्म अधिकार में निवृत्त है। बस आटलू आखू गीता शास्त्र आटलू क्या है। यदि एषः गीता शास्त्रस्य अर्थः उपसंहृतः। आ श्लोकोनी अंदर गीता शास्त्र समग्र गीता शास्त्र में कहेवानुं छे आटलू कहेवानुं छे कि कर्म थयेलुं छे प्रकृति वडे आत्मा वडे नहीं। अज्ञानी लोकोने प्रकृति में उपाधि अहम भाव कारण माने छे कि अमे कर्म करीए अने माटे कर्म करवुं एमनी फरज छे। पण ज्ञानी पुरुष में पुरुष ने प्रकृति विवेक है जाने छे कि पुरुष आत्मा अकर्ता है अने माटे ए सर्व कर्म थी सर्व कर्तव्य मुक्त है। आटलू गीता शास्त्र में कहूं केम कि कर्मनु परिणाम आखू प्रकरण है आ चालू थयुं चर्चा ज कर्मनी थाय ने कर्म कर्म केम आवे गई कारण अर्जुन ना कर्म नो प्रश्न है ने। अर्जुन के ना युद्ध से हूँ तो कर्म नहीं करूं युद्ध नहीं करूं तो भगवान एने के कौन युद्ध नहीं करतो ए तारे जाणવું જોઈએ અને જો જણે એક જ્ઞાન ન હોય તો યુદ્ધ કરવું પણ જોઈએ। બંને વસ્તુ કઈ अर्जुन कई कक्षामां छे देहवृत्तनी कक्षामां छे अर्थात देहमां अभिमान धरावनारो छे अने माटे हजी एणे कर्म त्याग न करवो જોઈએ। पण एवुं नथी अर्जुन कि हमेशा तारा नवो रहेशे तू पण भविष्यमां ज्यारे वास्तविक अर्थमां संन्यासी बनीश ज्ञानी बनीश त्यारे तू पण आ कर्मना अधिकारमांथी मुक्त थईश। बस आपणे जाणવું છે हमेशा मारे कराय पण ना एवुं नथी। ज्यारे आत्मरति आत्मतृप्त आत्मनि संतुष्ट थाय त्यारे तू पण आ कर्तव्यमांथी मुक्त थईश। अत्यारे शुं करवानुं अने भविष्यमां शुं थशे आ बंनेनी समज आववी जोईए। अब गीता में कहूं छे कि शास्त्र में कहूं छे એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે स एषः सर्ववेदार्थ सारः निपुणमतिभिः पंडितैः विचार्य
प्रतिपत्तव्यः इति तत्र तत्र प्रकरण विभागेन दर्शितः अस्माभिः शास्त्र न्याय अनुसारेण। तो क्या मात्र गीता कहूँ छे नहीं, समग्र वेदना बोध है। गीता शास्त्र केवो छे समग्र वेदनो सार संग्रहभूत है। वेदनो सार छे एनो संग्रह करवामां आवे छे। એટલા માટે આ ગીતા શાસ્ત્રનો જે દર્શન છે એ આપણે જેને સ્વીકારવું જોઈએ। ઉક્તસ્ય ગીતાર્થ વેદાર્થત્વાत् ઉપાદેયઃ। આ ગીતાનું જે તાત્પર્ય કહેવામાં આવ્યું એ વેદનું તાત્પર્યના કારણે આપણે જીવનમાં અપનાવવું જોઈએ। નહીં તો ગીતા જે કહ્યું તો ભલે કહ્યું, અમે તો વેદને સ્વીકારનાર છે। એવું કોઈ ચેમ્પિયન લોકો કહે કે અમે તો વેદને પ્રમાણ કરતા, તો વેદમાં પણ આ જ કહેવામાં આવ્યું છે। પણ અમે વેદમાં છે તો અમને કેમ આવું લાગતું નથી? એટલે કહ્યું शेष सर्ववेदादश निपुण मति पंडित ही। वेद अंदर जो सार कहवामां आव्यो छे ए समझवा माटे निपुण मति, जेनी मति निपुण छे, पंडित जे विद्वानो छे, अर्थात शास्त्रना तात्पर्य निर्णय करवानी कुशलता अने सूक्ष्मता जेमनामां छे ए लोको वेदनो अर्थ छे एवुं नक्की करी शके। ए ज रीते गीता शास्त्रों में आ तात्पर्य है ये जानवा समझवा माटे निपुण मति जोईए, सूक्ष्म बुद्धि जोईए, निरपेक्षता निष्पक्षता जोईए, ओपन माइंड श्रद्धा जोईए अने आपणो मन आग्रहथी मुक्त होवुं जोईए। तो पछी आपणे गीतामां पण आ प्रकारनो तात्पर्य छे, एनो आ संदेश छे, एनो आ विषय छे, एनो आ दर्शन छे ए जोई शकीए। महाराज आप एम शू करो छो? तो के तत्र तत्र प्रकरण विभागेन अस्माभिः दर्शितः। अमारा पण पाठको के श्रोताओ आज अर्थ ग्रहण करी शके माटे तत्र तत्र ज्यां ज्यां प्रसंग आवे त्यां प्रकरण विभागेन अमे प्रकरण विभाग करीए छीए। कर्मनो प्रकरण अने ज्ञाननो प्रकरण, कर्मयोगनो प्रकरण, कर्म संन्यासनो प्रकरण, ज्यां ज्यां पण शक्य छे जरूर पड़ी त्यां आ प्रकारे प्रकरण विभाग कर्यो, अधिकार विभाग कर्यो। कोई वाक्य कोने संबोधन कहेवामां आव्युं छे, कोई वाक्य कोने लागू पड़े छे, ए दृष्टिए कया वाक्यनो शुं अर्थ करवो तत्र तत्र अस्माभिः दर्शितः। हमें समझायो केवल शास्त्र न्याय अनुसारण आपनी कपोल कल्पना थी करो छो नहीं, शास्त्रनुं दर्शन जेते अने युक्ति जे युक्ति सम्मत छे ए प्रकारे अमे आ वस्तु ज्यां ज्यां पण जरूर पड़े ते समझावीशुं। भाष्यकृता मान युक्ति भाव अनुक्तत्वात् कने हमें प्रमाण અને યુક્તિ બધાનો ઉપયોગ કરીને સમજાવે છે। અંતેથી નક્કી થયું કે આ શાસ્ત્રનું તાત્પર્ય છે। પરમાર્થ સંન્યાસશ્ચ અકર્તો આત્મ સાક્ષાત્કાર એવ। આત્મા કરતા છે એ આત્માનું જ્ઞાન, એમાં એનું નિષ્ઠા નામ જ પરમાર્થ સંન્યાસ। जनकादीनाम एतादृश संन्यासित्वेपि। तो जनक वगैरह आ प्रकारना संन्यासी तो था। केवा संन्यासी था? अकर्ता आत्मना साक्षात्कार वाला ज्ञानी महापुरुष जनक वगैरह। तो आ दृष्टिए भगवान जे प्रकारनो संन्यास करे एवो संन्यास धरावनारा था। बलवत् प्रारब्ध कर्मवशात्, परंतु एमनुं प्रारब्ध कर्म बलवान होवाने कारणे बाह्य अनुवृत्त्या पर परिकल्पना कर्म दर्शन न विरुद्धम। जब हम कहता हो कि ज्ञानी पुरुष ने हमें कोई कर्म अधिकार नहीं, तो जनक वगैरह केम हमने सतत कर्म करता दिखाना था? तो एनु कारण कहूं कि प्रबल प्रारब्ध ने कारण ये कर्म नता करता। प्रारब्ध में कर्म करावतो हतो, अथवा ये कर्म नता करता तो बीजा लोगों दृष्टिए कर्म करता था। वास्तव में पण पारमार्थिक संन्यासी था। न विरुद्धम परहंसानाम ईदृशानाम भिक्षाटनादिवत। एना माटे जनक राजा कर्ममां प्रवृत्त होवा छतां पण ए संन्यासी हता। ए कर्म करવું અને સંન્યાસીઓ એ વિરુદ્ધ નથી। સંન્યાસીઓ એ પોતાની દ્રષ્ટિ છે, કર્મ કરવું એ અન્યની દ્રષ્ટિ છે। માટે હત્વાપि સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે। એટલે જનક રાજા વગેરે कर्म करता जनाता होवा छतां पण वास्तवमां कर्म करता नथी। અને એથી કર્મ રથ હોવા છતાં પણ સંન્યાસી છે એ વિરુદ્ધ નથી।
પરમહંસાનામ ઈદૃશાણામ ભિક્ષાટનાદિવત. જે આ પ્રકારના પરમહંસ મહાપુરુષો છે સાચા અર્થમાં એ લોકો ભિક્ષાટન કરતા હોય તો આપણે શું કર્મ કરે? વાસ્તવમાં એ કર્મ નથી કરતા. અતએવ જ્ઞાન ફલભૂત વિદ્વત સંન્યાસ ઉચ્યતે. આમ વિદ્વત સંન્યાસ કોને કહેવાય? જ્ઞાનના ફળ, જ્ઞાનના પરિણામે જન્મેલો સંન્યાસ છે ને વિદ્વત સંન્યાસ કહેવાય કે પારમાર્થિક સંન્યાસ કહેવાય. તો એ સાધ્ય છે. સાધનભૂતસ્તુ વિવિધિશા સંન્યાસ. જે વિવિધિશા સંન્યાસ છે અર્થાત જ્ઞાનની જિજ્ઞાસા જન્મી એ જિજ્ઞાસા પૂરી કરવા માટે, જ્ઞાનની સાધના કરવા માટે વિલય સંન્યાસને વિવિધિશા સંન્યાસ કહે. પણ હજી મુખ્ય સંન્યાસ નથી. એટલે સ્વામી દયાનંદ મહારાજ કહે કે સંન્યાસી પણ સંન્યાસી બનવાનું છે એવું કહે. વિવિધિશા સંન્યાસી વિદ્વત સંન્યાસી બનવાનું છે. કેવું કે સાધનભૂત સંન્યાસ. પેલો સંન્યાસ સાધ્યરૂપ સંન્યાસ. સાધનભૂતસ્તુ વિવિધિશા સંન્યાસ અનેવમ વિધોપી. પ્રથમ પ્રારંભની અંદર વિવિધિશા સંન્યાસ હવે પારમાર્થિક સંન્યાસ નથી આવતા. ઉત્તર કાળે જ્ઞાનોત્પત્તો એવમ વિધો ભવતી. પરંતુ કાળે કરીને જયારે જ્ઞાન જન્મશે ત્યારે આ વિવિધ સંન્યાસી પણ આવો પારમાર્થિક સંન્યાસી બનશે. ઇતિ એવું પણ આગળ કહેવામાં આવશે આ જ પ્રકરણની અંદર, આ જ અધ્યાયની અંદર. આ પ્રકારે શંકરાચાર્ય મહારાજે આ શ્લોકની વ્યાખ્યા પણ સમાપ્ત કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.